પેલી મોટી થાળીઓ હતી તે તમે ચોક મૂકીને નેની ચમ લાયા હો અવાજ જેવું થયું ખબર હું ડોસી વાહન ગઈ કમ્પ્લીટ તૈયાર થયો અને બે જણો ગોમમાંથી બે કાકા ને એટલે મને આવી શરમ કે હું ટોકરમાં જે હાથમાં ભરી લઈને હેડ્યો જોવા નહીં રહ્યો પાછળ આ મોટો તાસ મેલીને આયા મારા પિયરનો અને તમારો લઈને આયા એ જે હાથમાં લઈને આવતો રહ્યો શરમ ને મારે શું કરું ડોહા હા આવું લાયો જો એરીનું હું અમેરિકા ગયો હતો ને ભૂંગળી લાવ્યો આવી સ્પેશિયલ આવી પેસો વાળી એ પેસો વાળી નહીં પાછળ ચોપ આવે ને સ્વીચ દબાવજે એટલે સીધો આગળ પવન ચાલતા પછી ચૂલામાં ગાલ દો તું તો આખી ચૂલામાં ગાલ દીધું ઓ ડોહા હા આ ઘરમાં ધૂણો થાય છે તે મોય બે ત્રણ લીલો સોનો ગાલો ઓ તમારી હોય કુટ એ તો વધારે ધૂણો થાય તે હારું ખોટો કે ડો પડે તો વગડે જતા રહે એ મારી ઓછો બળી જોય તેવું કરીશું ડોહા એક કામ કરો હું ગેસ લાવી દે આ ગદ્દી કી ગેસ લાવો ઓન પોણી ચકલું ચીમ ઘોલું ખબર પડતી નહીં હાથ મારનો બંગલો બનાવી 70 તો મેં ચકલો બદલ્યો છે નેતાથી ડટ્ટો ખોલ નખ હા પાછા કી ગેટ લાવો હા ગેટ લાવું આ તો વાતોનો વળો કરો કોકના ઘર વાતે ચડે આ બસ ગેસ ચાલો મારે તો હાથ મારનો બંગલો કૂટી બાર મારા ઘરમાં ગેસ ના લાવો મારો ઓ ડોહા મારા પિયરમાં હોય તો બી ઘણાય ગેસ સળગાયા ચોથી તમે હળગાયા છી ગેસની શોધ જ નહીં કરી હે કે તમે કીએ ગેસની શોધ કરી આ એચપી ઇન્ડિયન આ બધા ગેસની શોધ આપણે કરી ડોહા હા એવા મોંઘા ગેસ આપણને ના હોય તાણ મેં તો કીએ ગેસની શોધ કરી ખબર કયો પેલો ગોબર ગેસ હા હા આપણો ગોબર ગેસ લાવવા લાવીએ કારણ કે એમાં ઝાઝો ખર્ચો નહીં ખાલી 3 ફૂટ પાઇપ જ લાવવાની હ 3 ફૂટ પાઇપ લાવો અને પાછળ વગાવ ગેસનું ગોડાઉન હ નકરો ગેસ ભરે રાતે ઊંઘવા નહીં દેતી ડોહા હું તમારો બનાવું હા બનાવ ઓ ડોહા આ તમારો આ શું બનાવ્યું તમે એ તમારો ઓટલો અમે ઓટલા જેવો જ કર્યો કેમ આવો કાઠો દોઢ કર્યો છો તે એ તો તમારા મોડા સુધી ચગડવા ચાલે ને એટલે તારો ભાત ચગડામાંથી દાઢો હલવા માંડી મુઠામાં ડોહા હા આવું મારા માટે રોટલો બનાવો હાલ બનાવો એ ડોસી ઉભી રે આ હાના લુંદા પાયા પાછળ એ ઘી રેડ્યું લ્યો ઈઓને ઘી અને આપણો પાણીમાં ચોળ્યો ના ચોળ્યો કરીને હાલ દીધો કે ખાઈએ જ તો ચમ આખા ઘરનો કામ કરીએ છીએ ના અમે તો મંદિરમાં ઘંટડીઓ ખખડાઈએ છીએ બેઠા બેઠા તમે તો પંચાયતના ઓટલા જ તોડો એ તો પંચાયતના ઓટલા તોડીએ તમે ગધી રાતો રોન જાણે કયા હુકા ઉડતો હોત અંડો હા હા વાદરું ભાળો કે આદમી ભાળો ચમ અમે ઘણા ઉજરવામાં શીરામ બીરા ઘઈ ઠોચ્યા ડોહા આવું મારો રોટલો બનાવો હાલ બનાવો જો ચીવી કોરો બોરો થોય જુઓ ખાલી ઓ ડોહા હા આ મારો ત્યાં શું બનાવ્યું આ મારો રોટલો મેં કીધું સારું મારો દાડા દાડા ચાલ વજન ઘટતું જાય અને આરી રોજ દાડા દાડા પોળી થતી જાય આ નકરું જી ઠોક અંડો હા હા પેલા શિયા માટે હું 2 ચોંચી બનાવી દઉં તારો ભાઈ તો હરી રોટલા ખાય છે એ તો એમ કેવું પડે ડોહા ચમ નજર ના લાગે કોમ તો પાછી હોશિયાર ડોહા હા મને તો ઊભી કરો ખાલી જઈ હવે આ દમણનું ગઢું પૈસા મારાથી છે ઊભું થાય હા રતિલાલ તો બેઠા ચેન કપ્પો હશે આપણો હા ચેન કપ્પો હશે હા ઈ તો ને હા રતિલાલ મોકલો ચેન કપ્પો એટલું આવજો
કાકા એમને ના ઊભું થાય. પડો હા હા. ઓમ હેડો ચેતમ હેડો પેલો શિયો પૂછે મરી જાવ હેડો. ખૂબે પાણી ભરીને આવી પણ હજુ સુધી મારા બાપુજી ઘરે નથી આવ્યા. હા, કદાચ મંદિરે દર્શન કરવા ગયા છે તો કોઈ વડીલો ભેગા થયા છે તો વાતો કરતા છે. તો લાવો, હજુ મારા બાપુજી આવ્યા નથી તો ઘરનું કામકાજ પણ કરું. અરે બાપુજી, બાપુજી તમે આવી ગયા. બાપુજી, બાપુજી તમે આવી ગયા. હે ભગવાન, મારા બાપુજીને શું થયું છે? આજે બોલતા નથી અને બોલ્યા ત્યારે વગર ખૂણામાં આવીને સુનમુન ઊભા છે. અરે બાપુજી, તમને કહું છું, તમે આવી ગયા. બાપુજી, અરે બેટા શકું, એવું કશું જ નથી. બાપુજી, હું તમારી દીકરી છું, મને સમજણ પડે છે. કારણ કે બાપુજી, તમે જ્યારે ઝોપામાં આવતા હોય ને ત્યારે બેટા શકું એવી પોકાર કરતા હોય, અને આજે બોલ્યા ચાલ્યા વગર એક ખૂણામાં સૂન મૂન ઊભા છો અને વળી કહું છું કે કશું નથી. બાપુજી, અરે બેટા શકું, હું તારાથી શા માટે સૂપું રાખું? બાપુજી, આજ સુધી તો તમે મારાથી કંઈ નથી છુપાવ્યું, પણ આજે મને ખબર પડી છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. કારણ કે બાપુજી, તમારો ચહેરો કહે છે, અરે તમારી ઉદાસી કહે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. માટે જે હોય ને બાપુજી, એ તમારી દીકરીને સાચું કહો. અને જો બાપુજી સાચું ના કહો ને તો આ તમારી દીકરીના સોગન છે. બેટા ના. તો બોલો બાપુજી. સાંભળ, જ્યારે હું દેવ મંદિરે જતો હતો, ગામના વડીલો ચોરે બેઠા હતા. મને બોલાવ્યો, આત્મારામ ભગત, અહીં આવો. મેં એમની પાસે ગયો અને મને કહ્યું કે આ મંદિરને ઘર કર્યા કરશો કે ઘરમાં કંઈ વિચાર્યું ખરું? એટલે બાપુજી, તમે શું કહેવા માગો છો? મને આમાં સમજણ ના પડી બાપુજી. અરે બેટા શકું, જ્યારે દીકરી ઉંમરલાયક થાય ત્યારે એને મા બાપની ચિંતા થાય છે દીકરા. એટલે બાપુજી, અરે બેટા શકું, હવે તો ઉંમરલાયક થઈ છે બેટા. બાપુજી, આ શું કહી રહ્યા છો બાપુજી? બેટા, બાપુજી, મારે તને પીરા હાથ કરી, અરે બાપુ, મારે તને સાસરે વિદા કરવી પડી બેટા. શું કહી રહ્યા છો બાપુજી તમે? બાપુજી, મને સાસરે મૂકવાની વાત કરો છો બાપુજી? બાપુજી, તમે તમારો વિચાર કર્યો છે બાપુજી? ત્યાં ઘરમાં મારા સિવાય તમારું છે કોઈ પૂછ્યું? બાપુજી, તમારો તો વિચાર કરો કે મને સાસરે મોકલીને આ તમારી સેવા કોણ કરશે? બાપુજી, તમારું રણધણી કોણ છે આ ઘરમાં? એનો તો વિચાર કરો બાપુજી. અરે બેટા શકું, મેં તને કઈ ઓછું નથી આ બાજુથી દીકરા. જ્યારે તું પાણી માંગતી ત્યારે મેં તને દૂધ પાઈને મોટી કરી છે બેટા. એટલે હવે મોટી કરી અને તમારી સેવા કરવા લાયક છે એટલે તમારાથી દૂર કરવા માંગો છો? નહીં બાપુજી, નહીં. આ તમારી દીકરી નહીં, તમારો દીકરો થઈને મેં આ ઘરમાં જન્મ લીધો છે. તમારે એમ સમજવાનું છે બાપુજી, તમારો દીકરો છું એમ સમજવાનું છે. અરે બેટા શકું, આ લોક લાડના કારણે મારે તને સાસરે વિદાય કરવી પડે બેટા. નહીં બાપુજી, હું સાસરે તો નહીં જાઉં. મારે આ ઘરમાં રહી એક તમારી સેવા ને બીજી મારે કૃષ્ણ ભગવાનની સેવા કરવાની છે. મારે બીજું કંઈ નથી જોતું બાપુજી, માટે હું સાસરે તો નહીં જાઉં બાપુજી. અરે બેટા શકું, જેવી રીતે હાથી રાત દરબારમાં શોભે બેટા, એવી રીતે દીકરીના સાસરે શોભે બેટા. ના બાપુજી, કહ્યું ને કે હું સાસરે તો નહીં જાઉં બાપુજી. કહો તો બે હાથ જોડું છું બાપુજી, તમને હાથ જોડું છું બાપુજી, તમારા પગે પડું છું બાપુજી, તમારા પગે પડું છું.
કે હું તો અરે સાવરીએ એ નહીં જાવું મોરી માં કે નહીં હે જાવું મોરી માં કે મારું મન લાગ્યું ફકીરી માં હું તો સાવરીએ નહીં જાવું મોરી માં જાવું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં મારે કામ નહીં આવે મારે કામ નહીં આવે હું તો ભગવી ચાદર હોડું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં ભગવી ચાદર હોડું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં મોતીની માળા મારે કામ આવે મોતીની માળા મારે કામ ન આવે હું તો તુલસીની માળા પહેલું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં હું તો તુલસીની માળા પહેલું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં ઊંચા ટેબલમાં મુજને ન જોઈને ઊંચા રે મહેલ મારે કામ ન આવે હું તો જંગલમાં ઝૂંપડીમાં રહું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં હું તો જંગલ ઝૂંપડીમાં રહેવું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં મીઠાઈને મેવા મુજને ન ભાવે મીઠાઈને મેવા મુજને ના ભાવે તો ટાટા ટુકડા ખાવું મોરી માં મારું મન લાગ્યું બાપુજી આ તમારી અટને છોડી મૂકો કારણ કે હું સાસરે નથી જવાની બાપુજી તમને છોડીને સાસરે હું નથી જવાની બાપુજી નથી જવાની અરે બેટા શકુ શા માટે આટલા કરવા વેણ બોલી તારા બાપનું દિલ દુભાવે છે બેટા શા માટે દુભાવે છે તો બીજું શું કહું બાપુજી તમને કહ્યું ને કે તમે તમારો તો વિચાર કરો બાપુજી કે મને સાસરે બનાવીને આ ઘરમાં તમારું કોણ છે એનો તો વિચાર કરો માટે શું કામ આટલી બધી જીદ કરી રહ્યા છો અને તમે ગમે એટલી જીદ કરશો ને તો હું તો સાસરે નથી જવાની બાપુજી અરે બેટા શકુ હું તમને છોડીને સાસરે નથી જવાની બાપુજી નથી જવાની અરે બેટા શકુ આ સંસારમાં મારે રહેવું છે આ લોકલાડના કારણે આજે હું તને સાસરે વિદાય કરું છું બેટા સાસરે વિદાય કરું છું નહીં જાઉં બાપુજી સાસરે તો હું નહીં જાઉં અરે બેટા શકુ હું જો તને સાસરીએ નથી જ મોકલતો બેટા તો આજ ગામના મને લોકો એમ કહેશે કે આ ગરડા બાપની સેવા ચાકરી કરવા માટે દીકરીને ઘરમાં રાખી મૂકી છે બેટા ભલે ભલે બાપુજી જેને જે કહું એ કહે પણ હું સાસરે બાપુજી નથી જવાની તમે ગમે તે કરશો પણ હું સાસરે તમને છોડીને બાપુજી નથી જવાની અરે બેટા શકુ હું તને કઈ રીતે સમજાવું દીકરા
જો આજે તારી માતા જીવતી હોત તો તને જરૂર સમજાવત બેટા, જરૂર માતા સમજાવત. માતા નથી એનો તો મને અફસોસ છે. અને આ ભાગણીને ભગવાને એક ભાઈ પણ નથી આપ્યો, ભાઈ પણ નથી આપ્યો. તો એક ભાઈ આપ્યો હોત ને તો પણ બાપુજી હું તમારી જીત ના કરો બાપુજી. અરે બેટા શકુ, શા માટે આ ગરડા બાપનું દિલ દુભાવે છે બેટા? જો તું કહેતી હો તો બેટા હું તારા પગે પડું છું બેટા, તારા પગે પડું. શું કરી રહ્યા છો બાપુજી? આ દુનિયા શું વાતો કરશે કે એક બાપ એક દીકરી ભાઈના બાપને પગે પાડ્યો? નહીં, કઈ સમજણ નથી પડતી. ભગવાન શું કરું? તે મને કઈ મુસીબતમાં મૂકી છે ભગવાન? એક બાજુ દીકરી છે ને એક બાજુનો બાપ. બાપુજી આજે તમે જીતી ગયા છો ને તમારી દીકરી તમારી સામે હારી ગઈ છે બાપુજી, તમારી સામે હારી ગઈ છે. તો સાંભળો બાપુજી, હું સાસરી જવા માટે તૈયાર છું, પણ મારી તમને એક શરત છે. બોલો બાપુજી, શરત છે તમને? અરે બેટા શકુ, તારી એક ને 1000 શરત તારા માટે મંજૂર છે દીકરા. તો સાંભળો બાપુજી, તમારે મારું સાસરું એવું ગોતવાનું, એટલે કે મારું ઘર તમારે એવું ગોતવાનું કે મારે કોઈ ઊંચા બંગલા કે ગાડીવાળા ઘર નથી જોતા. મારે પહેરવા માટે કોઈ ઝેર કે જવરાત નથી જોતી, કે મારે જમવા માટે કોઈ મીઠાઈ કે મેવા નથી જોતા. મને ટાઢો સૂકો રોટલો મળશે તો ચાલશે, પણ મારું સાસરું તમારે એવું ગોતવાનું બાપુજી કે જે ઘરની અંદર હું પરણીને જાઉં ને તો મારા કનૈયાનું નામ મને મારા કનૈયાની ભક્તિ કરવા મળે. મારે મારું એવું ઘર જોઈએ છે. બોલો બાપુ, શોધી શકશો બાપુજી? અરે બેટા શકુ, મેં જ તને નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે બેટા. તારા જ માટે એવું સાસરિયું ખોરીશ કે જે ઘરની અંદર તને દીવાબત્તી કરવા મળશે અને ભગવાનના ભજન કીર્તન કરવા મળશે એવું સાસુ. જોજો બાપુજી, ભૂલા ના પડતા, કારણ કે તમારી દીકરી કેવી રીતે મોટી થઈ છે તમે જાણો છો. જેમ માછલી જળ વિના તડપી તડપીને મરે છે ને એમ તમારી દીકરીને તમે મોટી કરી છે. અરે જેમ વાસણની એની ગાય વગર ઝૂરી ઝૂરીને મરે છે ને એમાં તમારી દીકરીને મોટી કરી છે. માટે જોજો, વિચારજો અને પછી મારું સાસરું શોધવા જજો બાપુજી. અરે બેટા શકુ, હવે તું ઘરનું કામકાજ કર બેટા. હું તારું માગું લઈને સામેના ગામમાં જાઉં છું દીકરા. ભલે બાપુજી જાઓ, પણ ભલે જલ્દીથી ઘરે પાછા આવજો બાપુજી. અરે બેટા હું જલ્દીથી પાછો આવીશ. ભલે બાપુજી. મારા બાપુજી મારું સાસરું ગોતવા ગયા છે અને કોઈ પણ દીકરી ઉંમરલાયક થાય નહીં એટલે એને બાપને ચિંતા થાય કે ક્યારે મારી દીકરીનું સારું સાસરું જોઈને એને સાથે વળાવું. આજે એ પરિસ્થિતિ મારા બાપુજીની થઈ છે. તો એ કનૈયા, એ કૃષ્ણ કનૈયા મોરલીવાળા, જ્યારથી મને સમજણ પડે છે ને ત્યારથી તો હું તારું નામ જ હટ્યા કરું છું. તો આજે કનૈયા હું તને કહું છું કે તારે મારા બાપુજીના જોડે રહીને મારું સાસરું બતાવવાનું છે. અને કેવું કે મારે કોઈ મોજ શોખવાળો ઘર નથી જોતા. મને કંઈ નહીં મળે તો ચાલશે, પણ કનૈયા હું પરણીને જે ઘરમાં જાઉં ને એ ઘરમાં મને તારું નામ જ રટવા મળે. મારે તો તારા નામની જરૂર છે કનૈયા, મારે બીજું કંઈ નથી જોતું. માટે કનૈયા આજે હું આ તને બોલાવું છું કનૈયા, કે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે જીયા રે જી તારા આંગણિયા હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બાને તો તોડું હે જી કાપજે રે જી તારા કાને રે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે
મારા બાપુજી સામેના ગામ મારું માગું લઈને ગયા છે સગું કરવા, તો કદાચ આવતો એમને વાર તો લાગશે જ. માટે મારા બાપુજી આવે ને ત્યાં સુધી હું પણ મંદિરે જઈ અને મારા ભગવાનના દર્શન કરીને આવું ત્યાં સુધી મારા બાપુજી આવી જાય તો હવે હું જાઉં છું મંદિરે મારા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. ડોહા હા શેમાં કદાડીઓ પસાડો હોય છે? કંટાળ્યો ખેતરમાં. ચમ તમે એકલા કંટાળ્યા છો, અમે નહીં કંટાળ્યા હોય? પણ તું ટાઈમ તો જો, તું કેટલા કલાક ખેતરમાં રાખ્યો? મને 8 કલાક રાખ્યો ખેતરમાં. ડોહા હા મને ઉતરાવો, મને ભાર લાગ્યો. પણ તને ભાર લાગ્યો, મને થાક લાગ્યો. હા ખા ઘડી વાર ઊભી રે. એ હા ખાવાની ના હોય, મને ઉતરાવો ભાર લાગ્યો હ. પણ હા ખા કે મને હોપ ચડ્યો હ. તમારા હોપ બેહો હોય બે હ મગર તેલ લેવા જાય, મને ઉતરાવો ભાર લાગ્યો. હા ખા તું. મને ઉતરાવો કે ડોહા ચકચકાવું? ના હા તો ચકચકાવું. આ પાછુંમાં હું ભટા જેવું લઈને આવી પાછી. ડોહા હા તમારે કેટલો વરસ થયો? મારો 62 વર્ષ થયો. 62 વર્ષ ના થયા, હજુ તમે ઓને ઓળખતા નહીં? હું આને પહેલી વાર જોયું છે. અને કહેવાય છે ભટ્ટો કહેવાય. ઓને મરચો કેવો હોય? હાય મરચોમાં આવી જાતો આવું પાછી. મરચામાં આમ તો શું હાથ જાતો આવું, હા પણ મને 2-3 ખબર હ. કઈ કઈ? ડોહા પેલો આવળો આવે ને, આવળો. આવડો હા એ કયો કહેવાય? એ ચિયો કહેવાય? લવિંગિયો. આવડો આવી લવિંગ ગયો. બરાબર. પછી પેલો આવળો વેતનો નહીં આવતો? આવડો હા એ કયો કહેવાય? એટલે લંબુચ્યો કેવો હોય? ગુનો આ બધો નામ હાચો હાચો ઓ કહેજો, મને ખબર નહીં પડતી આ બધી મરચોમાં. આવડો લંબુચ્યો કહેવાય? નકા આ તો પાછી ઘેર બનાવો નામ, કોનું કોઈ ઠેકોણ નહીં. ઘેર નહીં બનાવ્યો ડોહા, એ બરાબર હ. હા પછી અને પાછા હરિયાઈ ચિયો કહેવાય? આ ચિયો કહેવાય? આ પેલો ભૂંગાળો મરચો. અરે ભૂંગાળો મરચો કહેવાય? ઓહ. અરે ભૂંગાળો કહેવાય? ચિયો કહેવાય તાર? ચિયો કેસ્પિકમ? બરાબર મને એ તો અત્યારની ભાષાનો હ, પણ પેલા તો એને ભૂંગાળીઓ જ કહેવાય. ભૂંગાળીઓ મરચો ઓહ. તે ઓનું શું કરવા? થોડું એનું કરવા અથાણું બને. તે ડોસી આપણો તો ખેતરમાં મરચો વાવે ને, એ તો તું મરચો લાવી તો થી. જુઓ ડોહા, હા તમે નેચાળો ભોત કરતા હતા ને, ઓહો એટલે હું ટેબાળો થઈ હા અને ખરાબામાં ઉતરી. બરાબર. ખરાબામાં ઉતરી ને હા એટલે હું એક આપણા પડોશીમાં પેલા ને ખેતર કરું હો, પેલા મહેશનું. આ બાજુ રહીએ પેલી બાજુ રહીએ. આ બાજુ રી ખરાબાની બાજુમાં રી. ઇવન ઘેરથી નામ કે મને યાદ આવશે. તો તમે કોઈ ઓળખતા જ નહીં. પણ હું કહું બે મહેશ પાડોશી ખેતરવાળા તમે ઓળખતા નહીં. પણ હું નોમ જ કહેતો ખરી. પેલા કૈલાસવન ઘરવાળા. હા એ રે મહેશની વાત કરે. ઓહ. એમના ખેતરમાં એમના ખેતર. હા એમનું તો ઓળખ્યા મી. એ મહેશ ને કૈલાસે તો ચેવી વાળ કરી હ. ચમચેવી વાળ કરી. મોય કીડીએ ના જાય. હા હા એવી વાળ કરીએ. એ કોરે મોરે મેં તો ઓટા માર્યા ખાસ્યા હે, હા તો શેડ્યું ના જડ્યું. આ તે બે જણા નવરા હોય તે બાવળે કોટા કાપી કાપી લાઈન જેટે જ હોય ઉપર. અને ડોહા હા હું તો કોરે મોરે 2-3 ઓટા માર્યા. બરાબર. કીધું મોય દવાનો મેળ પડે એવું લાગતો નહીં. નહીં. હાથમાં હતું દાંતેડું હા અને વાઢ્યા ધુવરિયા 2 નેચરથી. નેચરથી જ. બરાબર. પછી અને ઊભી ગાડાવાટ બનાવી. ઊભી ગાડાવાટ પાડી. ઊભી ગાડાવાટ પાડી અને હક્કણી મોય પેઠી. તે ખેતરમાં કોઈ હતું જ નહીં. કાળું ચકલું એ નતું. તો કશો વાંધો નહીં. અને ડોહા હા હું તો આગળ હેઠતી જઈ અને પાછળ વડિયાળી ભાગતી જઈ. હવે આયતા કોકના ખેતરમાં જેવો ભજવાર કરાય. ધણી આવો તો ટોટિયા ભાજી નખાય નહીં. અને ડોહા હા તો બરાબર વચ્ચોવચ જઈ હા અને મહેશને તો ચેવી ખેતી કરી હ. ચમચેવી છે ઓરે મોરે વરિયાળી વાઈ હ બરાબર. અને વચ્ચો વચ મરચો. હાલે કોઈ લઈ ના જાય કે ચોફેર વરિયાળી હોય વચ્ચે મરચો એટલે કોઈને દેખાય ના, પણ તને તો મેં કહો મરચો નહીં તો એ તું પહેરી જઈ. અને પાછો ડોહા હા. એ તો ઉલ્લી નેચા મેલી હા અને આમ નરચો આમું જોયું તો મરચો માટી ચાટે. મરચો માટી ચાટતો હતો. એ તો સોડ ઉપર વધારે મરચો વળગ્યો એટલે સોડ નમી જોય. એમ ક્યાં કાંઈ મીતી દીધી કે નેચરથી મરચો માટી ખાતો હતો. અને ડોહા માર તો મન લલચોણ્યું. તારું મન લલચોણી. હું તો મરચો વેણવા મોડી
અડધી હુલ્લી મરચો વેણી હા. અને તૈયાર થઈને મહેશ આયા. હાય હાય તે ડોશી આ મહેશભાઈ તો તને 2-3 લાફા માર્યા છે 3-4 ગાળો બોલ્યા છે. નાડવા મહેશભાઈ તો ભગવાનના મોણ. આ મહેશભાઈ ભગવાન ના મળે. સેજ્જે બોલ્યા ના. ધણીના ક્ષેત્રમાં આપણો ચોરી કરતો હોય ધણી આવી જાય આપણને બોલો ના એટલે સમજી લે દાળમાં કોક કાળું છે. અંડો હા હા બોલ્યા તો ના અને મરતો મરચો એ વેણાયો. હાય હાય નક્કી ડોશી તમે ડીપીમાં શેણા ભરાયા. ડોહા એવું ના હોય. ચમ તમે વેમ ખોટી રાખો. મને વેમ પૂરેપૂરો મહેશભાઈ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે પણ કદી મને તમારા પર વિશ્વાસ નહીં. અંડો હા હા મરચો તો વેણાયો હા. અને મને તો હુલ્લીએ મોઢે કરાઈ. હાય હાય ડોશી હવે ડીપીમાં ભડાકા ચાલુ હવે મને પૂરેપૂરો વેમ છે. ડોહા હા હું તો હુલ્લી મોઢે કરાઈ હા આમ થોડી રાશિવા જેવી હેડી હા અને મહેશ બોલ્યા શું બોલ્યા કે જમનામાં બીજો મરચો લેવો હોય તો કાલે આવજો. એ મહેશ ચોકા બેઠા હે ભાઈ સાહેબ હુકા મળતો મારા ઘરમાં નહીં તો લઈ જાઓ અને કૈલાસ ગુંચો છે આ તમે મહેશભાઈ પકડી રાખો હું ડોશી પકડી રાખું નકા જીપમાં નહીં જાઓ આપણો બે. અંડો હા હા આવો જુઓ તમે ખાટલા બેહો હા અને હું આ બારી બંધ કરું. ઓ પેલા બારી વાંખી દે આ બધું આપણે હોમું હોમું જોઈ પેલા રહ્યો કઈનાએ જોઈ રહ્યા છો. આ બારી વાંખી દે એક જ દારૂ તો હોમું જોઈ રહ્યા એક કામ કર પેલું બારીઓ વાંખી દે આ બાયણું વાંકી દઉં. ઓ બારીનું વાંખી દે હા, વાંક. અરે એમાં તો અડવે મારજે ને પેલી હોકળે ભરાવજે પાછી. હવે એક કામ કર હા મને થાક લાગ્યો એક રકાવી ફર્સ્ટ ક્લાસ ચા બનાવીને પા અને પછી તારે જે કામ કરવું કર. તમારી ચા પછી પેલા મારી શેકણી. હા અલ્યા પણ એક રકાવી ચા બનાવીને પા પછી તારી શેકડું તો હું તો જોડો હા તમારે ચાનું નામ દેવા નહીં તો ના મને પેલા ખાટલામાં પડ્યા. પણ ભાઈ સાહેબ એક રકાવી ચા બનાવીને પાક પેલા હું શેકડી તોડી રહું પછી ચા બનાવ એટલી ઘડી તે જો પડ્યો અને ઉભા ના થતા મારી શેકડી તોડવામાં ભૂલ પડે. હવે શેકડી તોડવાની જ ખાવાની તારે. શેકડી તોડવાની હોય બધે વચ્ચે બોલો એટલે મારે ભૂલ પડે. અલ્યા પણ એક રકાવી ચા બનાવીને પાક પૈસા હું એમ કહું હું શેકડી તોડી રહું પછી તમે ટવકો પાડો તમે ઉભા થઈ જાઓ ત્યાં પડ્યા. હવે ઉભા ના થતા પણ પાછી રકાવી ચા બનાવીને ઉઠાડજે ભાઈ ફૂલી હું ટવકો પાડું કે એટલે ફટ દઈને ઉભા થઈ ગયો. ભાઈ ફૂલી ના જાય નહીં પૂલું. એવું કરી તું તો શિકાર શેકડી તોડે કુકરની સીટીઓ મારે છે પણ તમે ચો ઉભા થયા મારા નાકમાં જગ્યાએ મુઢામાં પહેરી ગઈ. અલે કીધું મોડ વોક બંધ થઈ કીધું હાલ ઘડી વાર ઊંઘું ત્યાં ઘરમાં કીધું અને શું બાફા મેલ્યું પાછું કુકરની સીટીઓ વાગવા માંડી. તમે હોઈ જાઓ ઉભા ના થતા પડ્યા. હવે ટપચ્યા આ મુખીના ઘરનો બૈરો કદી એ થવાય ના. એક આવે ને એક જાય એ તો ઘરમાં નહીં. આ ખોલાયા વગર નહીં જપુન. એ ટોળો એ તો હું અહીંયા આવ્યો હતો અને મારા જૂના મિત્ર હતા તે લાવ લાવ હું મળતો જાઉં. તે મી ચો ના પાડી પણ તમે અમારી ઘેર કેમ આવ્યા હતા? હું તમારા ઘરે મારા મિત્રને મળવા આવ્યો હતો અને જુઓ મારા મિત્ર જ્યાસુ છો એ તો અમારે શંભુનું થોડું સંબંધનું કોમ હતું, થોડું આ ગામ પંચાયતનું કોમ હતું. એ તો બાર ગામ ગયા
તો પછી ક્યારે આવશી? એ નક્કી ના કહેવાય. આવું તો 2 દાડોમાં આવું ને 15 દાડે આવું. એ ડોશી ચા મેલે. આર્યો અવાજ ઘરમાં હનો આવ્યો? એ તો પેલું બિલાડું કૂદ્યું ને, પેલો ગોદડો મેલવાનો ડોમચ્યો હલ્યો. આ બાપનું કપાળ કોઈ ડોમચ્ચા જેવો લાગુ છું. ત્યાં કેવા લાગો? અસલ હિતેન કુમાર જેવો છું. શું તમારી છે ગોટી? કના ઘર વાતો કરતી હતી. આ પેલા આયા ને એમના હારી. તું જોઈ રહી છે? એ ડોહા હા તેમાં હસવાનું છે ને ચોટી ગયું. જો ડોશી, અમે બે લંગોટિયા ભાઈબંધ ઘણા વર્ષે ભેગા થયા. થોડો પ્રેમ ઉભરાણો તો 2 જણા ચોટી ગયા. ડોહા હા ઉભરાય તો ચોક દૂધ ઉભરાય, ચોક ચા ઉભરાય, પ્રેમે ઉભરાય. સાચો પ્રેમો તો ઉભરાય. એવું હોય? તારે કોઈ બેનપણી હોય તો ખબર હોય કે બધા લડવાનું કર્યું તો મેળા આવે. બોલો મિત્ર. અરે મિત્ર, હા બોલો. મને એમ થતું હતું કે લાવ મારા મિત્રને મળતો જાઉં અને થોડી સુખ દુઃખની વાતો કરતો જાઉં. ખરેખર મિત્ર મને પણ આનંદ થયો. ઘણા વર્ષે આપણે ભેગા થયા. તબિયત પાણી સારો છે? તમે કોઈક વાત કહેવાય એવું મને લાગે. અરે મિત્ર, હું તમારા ઘરે એક મોટી આશા લઈને આવ્યો છું. અરે મિત્ર, જે આશા છે હું પૂરી કરો. તમે તાર કયો મને. અરે મિત્ર, તમને ખબર છે પહેલાં તમે મારા ઘરે આવ્યા હતા હા મિત્ર. એ વખતે મારી દીકરીને તમે જોઈ હતી. અત્યારે ઉંમરલાયક થઈ છે. અને મિત્ર, પહેલાં હું તમારા ઘરે આવ્યો હતો એ વખતે મેં તમારા દીકરાને જોયો હતો. હા મિત્ર. એ પણ અત્યારે ઉંમરલાયક થયો છે. એટલે મિત્ર, હું તમારા ઘરે મારી દીકરીનું માગું લઈને આવ્યો છું. અરે વાહ મિત્ર વાહ. ખરેખર સોનામાં સુગંધ પડે વાત લઈને તમે કહેતા આટલું બધું અચકો છો. તો છે બોલો ને ડોહા. અરે આપણા ઘેર ચમ આયા? ચમ આયા? આપણા ઘેર અજવાળું કરવા આયા. તે આપણા ઘેર કેવું અંધારું હજુ કેટલું અજવાળું હોય? તારો ભાઈ એનું અજવાળું નહીં, તારા ઘરમાં નકરું અંધકારું જ છે. આપણો શંભુ ખરો ને, હા એના સંબંધની વાત લઈને આવ્યા છે. ચો પહેલા વહેલા આયા. આ ખાટલામાં ગોદરું પાછો રૂપાળી ચા બનાવો. જુઓ ડોહા, હા. એવી કોઈ ચા પાવાની ના હોય. તો આ તો સંબંધ થયો ના થયો, મારે તો ચા પાયેલી મોઢે પડો. અરે આ સંબંધ થવું થાય નકોય નહીં, પણ ઘેર મહેમાનોને ચા તો પાવી પડે કે નહીં? જો ડોહા, એવી ચા પાવાની ના હોય, પણ તમે આગા જો, તો હું થોડું પૂછી લઉં. પણ સંબંધની વાત છે હું કરું. ના, હું પૂછી લઉં, તમે માગા છો. અલા પણ મને વાત કરવા હા, દે. તમે બેહો. બોલો, તમે અમારી ઘેર કેમ આયા? હું તમારા ઘરે મારી દીકરીનું માગું લઈને આવી છું. આમ તો અમારી ઘેર 10-12 ગામોના મહેમાન આવી ગયા. કોઈ કાળું કૂતરું આવ્યું નહીં. હું ગપ્પો માર્યું હતું. તમે બેહો, તમને ખબર ના હોય. તમે જે કદી ઘેર રહ્યા હો આ તો જીએ તાણ. એ તમે ગામ પંચાયતના ઓટલા બેઠા હોય. અને જુઓ, તમે મારી વાતમાં બંધાશો ને તો તમારો મેળ પડશે. એ ચોકર મેળ પાલે હું જીવતો ને જાગતો નહીં. એ તો અમને વાતમાં વધુ છું. એમ કહેતી હું મને અટકાવો તો મેળ પાડવા બેઠી પાછી તું. પણ તમારી વાત શું છે એ તો મને જણાવો. પણ તે દહેજમાં શું હાલશે કયો? જુઓ, મારી એકની એક દીકરીનો લગ્ન લેવાતો હોય એના કરિયાવરમાં હું ફૂલની પોખડી આપીશ. કોઈ ડોકરી બોકરી વાળાનો કોમ નહીં. આ દરવાજા ઉઘાડા પડ્યો ને હેડો. એ ડોશી આઈ તો ધક્કો ના મરાય. ઘેર બિચારા કઈ ના હું હાજો તાજો પાછો આવે. પણ તમે અમને જો પાછા લાયા. તો આ ડોકરી બોકરી વાળાનો કોમ નહીં આપણા ઘરમાં. અલ્યા પણ જે વાતો શાંતિથી કરાય એ તો ધક્કો ના મરાય. મિત્ર, આ વગર પવન હું તો વાવાઝોડામાં ચો ફેંકાઈ જો ખબર જ ના પડી. મિત્ર જુઓ, અમારા ઘરમાં અંબાલાલની આગાહી ખોટી પડે. ગમે ત્યાં વાવાઝોડું આવો. પણ ભીષા મિત્ર, મને વૈસી જવા દો. ના મિત્ર, તમે ઉભા રહો, હું ડોશી સમજાઈ દઉં. ડોશી, તારે જે વાત કરી શાંતિથી કર. બધા મારા જેવાના ધક્કો ખમ. શાંતિથી વાત કરવાની. ઓ શાંતિથી વાત કર. હા, તો તમે આગા છો. ઉભા રહો.
વચી રહો તો જ મેર પડશે. હા હું બી સમજાઈ દીધી એવું કશું નહીં થાય શાંતિથી વાત કરો. તમે ડોહા આ બાજુ આવો. માગા ઉપર એટલે આ કાકુ પણ જુઓ તમારા દહેજમાં વધારે નહીં માગું પણ હારી બહાર તોલા હોનું. ઓ બાપરે, અને જુઓ મારા માટે રૂપિયા 15,000ની હાડી. આ ત્રીજી નાઈટ પૂરી પ્રા છે એટલે ભાવ વધી ગયો. મોંઘવારી ચડનારી. ભલે, માં ડોહા માટે તો કોઈ નહીં લાવત ચાલશે. પણ આ રહી લેવડ દેવડની વાત, એટલે હું મારા મિત્રને પૂછી શકું? મારી જોડે વાત કરી એટલે બધાય વાત થઈ ગઈ. એરાય ઘરના વડીલ કેવો હોય આ ઘરમાં વડીલ જ હું. એ તો પગ દે તો ખબર પડી જાય. ડોહા હવે ઊભા થો, ઊભા થો. જુઓ ડોહા, હા અરે તમારી જોડે વાત કરવા માંગ્યું. બરાબર જોજો મને કોઈ ખારા લાગતા નહીં યારે. હા આ છેતરી એવા એટલે તમને છેતરી ના જ હોય. છેતરા તો મારી માં તમે જ મને છેતર્યો, બીજા મને કોઈ છેતરી એમ નહીં. તમે આ બતાવો મિત્ર. હા તો એ જો થોડો આ બતાવો હું માગી ગયો. અરે મિત્ર, હા બોલો. તમને ખબર છે હાલ હું પૈસે ટકે ગરીબ છું. હું દેજમાં આટલું બધું ચોથી લાવું? પણ એવું તો હું માગ્યું ડોશીએ તમારા ભાઈ. પણ એમ કરવાનું પેશાબ, તમારા વચ્ચે મારે પડવું નહીં. તમારા ડોશીમાં તમે જ પૂછી લ્યો. એવું હવ ડોશી, એ ડોશી ઓય આવો તો જો તમે. આ તે ઓન ભાઈ એવું તો હું માગ્યું. ડોહા હા મેં એવું કોઈ માગ્યું નહીં. પણ તોય હું માગ્યું. ખાલી હાડી બહાર તોલા હોનું. ડોશી પોણિયાર દીવો કરાવો, આપણે ઘણી વાર જ છીએ. તમે જતા રહ્યા હોય તો વાંધો નહીં પણ હું હોનું તો નહીં મેલું. તારો ભા તો હોનું લાવવાનું કોઈ લોખંડ ના લાવવાનું ભાવ ઓભરો. મી ચો લોખંડ માગ્યું હ. અત્યારે ભાવ ઓભરો છે તે. હો ગમે તેટલો ભાવ હોય એટલે આપણા ઘેર જેમ પટાઈ જ દેવાનો. પૂરા પાટીએ પટાઈ દેવાય. પછી બીજું શું માગ્યું? બીજું કોઈ જાજુ માગ્યું નહીં. મારા માટે રૂપિયા 15,000ની હાડી. તમારા માટે રૂપિયા 15,000ની હાડી. ઓ તે હાડી પહેરીને તો નાત્રા જવાનું છે તમારે? થઈ ડોહા હા તમે મને લેવા આયા ત્યાં ગામમાં કોઈ પૂછ્યું જ નતું. ચમ તમે તો મારા ચોથા નંબર ના હો. હાય હાય ડોશી તા બાપા જ મન છેતર્યો. તે તાર ત્રણ ડોહા તો જ હતા. જો ડોહા હા. પેલા પહેલા નંબરના ડોહો ખરા ને હા એ પેલા મનમોહનજી. આ પેલા વડો પડતો નતા એના ઓ ઈઓના ઘેર તમે હતો. એમના ઘેર હતી હું તો દિલ્હી રહેતી હતી. તે ડોશે ઈકન રહ્યો તો તને જેવું સારું સારું ખાવા મળે, સારું સારું ફરવાય મળે. પણ ડોહા એમ જ કેવું થયું ખબર? કેવું થયું? અરે એક દાડો હેડ્યા બાર હા હાથમાં જ મેં પકડાઈ છેલી. હા મેં કીધું ડોહા ચો જો કે જવું બજારમાં. બરાબર તે મેં કે કોમ કરો ડુંગળી લેતા આવો. બરાબર. એટલે કે કોદા, હવે કોદા તો બેસ્યો હોય. અરે હા એરા બિચારા હિન્દી બોલતા હતા. ડુંગળીને હિન્દીમાં કોદા કહેવાય, બે એક જ થાય. અને પા પગલી હેડ. મેં કીધું અરે આપણે કોઈ કોમના નહીં. એમને પારગતી પકડાઈ દીધી, માર્ગતી હાલ દીધી. આપી જ દીધી. પછી બીજા નંબરના હતા. પછી હું તો દિલ્હીમાં રખડી દીધી. હા અને મળ્યા પેલા નરેન્દ્ર મોદી. હાય હાય આ નરેન્દ્ર મોદી સાહેબ. ઓ ઈઓના ઘેર તમે હતો. એમના ઘેર હું હતી. તે ડોશી ઈકન રહ્યો તો તને કેટલા દેશ ફરવા મળે. પણ ડોહા એમાં કેવું થયું ખબર? કેવું થયું? પેરે મને લઈને આવ્યા ગાંધીનગર. બરાબર. તે મને કી ડોશી તમે આપણા બાની સેવા કરો હા. અને હું દિલ્હી જઈને આવું. બરાબર. તે તો દિલ્હી તો જ્યાં તો ભલે જ્યાં હા પણ કોઈક નવું નાટક ચાલ્યું હતું. કેવું? દિલ્હીથી અમેરિકા જોય દિલ્હી આવો, અમેરિકા જોય દિલ્હી આવો. હા મેં કીધું આ આપણો કોઈ કોમના નહીં. બરાબર. કીધું અમની આલો ફારગતી એમને ફારગતી આલી. આપી જ દીધી. બરાબર. પછી ત્રીજા નંબરના હતા. પછી હું તો દિલ્હીથી બેઠી પેલી ગોડીમાં. સમો ગોડીમાં ગોડી નહીં, રેલવે કે રેલગાડી. હા એ રેલગાડી. હા એ રેલગાડી. અને હું મેહોણા ઉતરી. ઓ મેહોણા ઉતરી. મેહોણા ઉતરી સીધી. બરાબર. પછી પછી મેહોણા ઉતરી હું તો આમ પેલા બહાર નીકળી. ટીટીએ રોકી. હા ટિકિટ તો હતી નહીં. ટિકિટ નથી. ના એમને બેહી દે. એમને બે જ હતી. હા પછી પણ હું ટિકિટ હતી નહીં. હા પણ એ રે રમેશ હતા ટીટી હતા એ. કે રમેશ
આપણા તારા ઘેરથી રે ઓહો. હા હા એરા ટીટી હતા એરાય ટીટી હતા ને હા તે મને કે ડોશી ટિકિટ નહીં મેં કીધું ના નહીં પછી કે તાણ કોઈ બેહો મને તો બેહારી ખુરશીમાં હા થોડી વાર વાતચીત કરી પણ કે ડોશી એકલો એમ કીધું હો કે તાણ હું એ એકલો તમે તો જોર મેળ પાડ્યો હો પછી તે મેં કીધું તાણ હેડો આપણે બે કરી દઈએ લગન લગાય હા અમે તો મંદિરમાં જઈને ફુલહાર કરી દીધા જબરું કર્યું તમે તો અને અમે જ મને તો લઈને આવ્યા ઘેર હા ઘેર આવીને જેવું બાયણું ખોલ્યું હા અને તારાને પાડ્યો તો ડોશી તમારો લોચો પડ્યો છે લોચો તો પડ્યો મેં કીધું રમેશ તમે મને છેતરી હા ખૂણામાં લીધો ધોકો અને હું તો પડી જ જઈ રમેશ ઉપર ઈ નહીં ઈ ના ઈ પછી તરત વકીલ બોલી જાય હા વકીલ બોલાવીને પેલો કાગળિયો કરીને કહેવાય ફારગતી લેખ એ ફારગતી લેખમાં મેં સહી કરી દીધી બરાબર પણ હજુ રમેશ મને સહી નહીં કરી આલતા આ રમેશ રે હજી તને સહી નહીં કરી હાલતા સહી તો નહીં કરી આલતા ડોહા અને સવારના 5 વાગે તો મોબાઈલ કર આ રમેશ તને સહી નહીં કરી હાલતા અને સવારના 5 વાગે મોબાઈલ કરે હો કે સવારે 5 વાગે ફોન એમનો ફોન આવે ત્યાં શું અંબે માનો આવતો છે તો મને શું ખબર કે સવારના 5 વાગે એવી તો હું વાતો કરો તમે હા આ ડોહાએ તો ચીવી વાતો કરે સમજે ઈ વાતો કરો મન તો શરમ આવા ડોહા આવે છે તને શરમ આવે મને અટક આવે ડોહા નહીં કહેવા મને શરમ બહુ શરમ આવે ના ના કહી દે ના એ કેવું બોલ્યો મને ડોહા શરમ એ આવે કેમ પેલો તારા કહું એટલે ખબર પડે કેવું બોલી હે એ કેવું કોઈ ખબર કેવું કોઈ કે જમના ડાર્લિંગ આઈ લવ યુ એ પૈસા રમેશ આટલું પેલું તારા કીધું તો વે તો ધર હેડ અંડો હા હા. હવે ચોથા નંબરના તમે ચોથો નંબર મારો હો એટલે હજી તો હું ચાલ્યો આજે તમે માર ખમાયો એટલે તમે પોતમો કરો ખરો હજી નક્કી ના કહેવાય અરે મિત્ર હા મિત્ર તમને ખબર છે હું દેશમાં આટલું બધું ચોથી લાવું અરે મિત્ર હું તમારી પરિસ્થિતિ જાણું છું પહેલાં તમારી પાસે ઘણું બધું હતું તમે સેવાના કાર્યોમાં ઘણું બધું વાપર્યું અને અત્યારે ભગવાનના પ્રતાપે મારા પાસે ઘણું બધું છે તમે તાર ડોશી 65 તોલા હોનું કહે તો કે 70 તોલા હોનું 5000ની હારી કહે તો 10000ની હારી પણ તમે એને હા પાડજો એટલે તમારા ડોશીમાં કઈ બધી હાઈ હા બોલો હા હા કહી દો તમારી સંસ્કારી દીકરી મારા ઘરમાં આવે ને એ જ મારા માટે મોટા મોટી વાત છે હું તમને કોર્ટ ચેક સહી કરીને આપું તમે ત્યાં રકમ ભરજો પણ તમે હા કહી દો અને આ વાત રહી ને આપણે 2 જણા જોણીએ જો ડોશીને ખબર પડી તો બેના બૈડા લાલ થઈ જશે પણ બિલકુલ ખબર નહીં પડવા દો હા પણ તમે હા કહી દો ભલે ડોશે હા ડોહા મારો વાત થઈ જાય તાર જે વાત કરવી કરી લે તમને છેતર્યા જ નહીં ના મન નહીં છેતર્યો હા તો તમે આવો ભાઈ મિત્ર હાથે જો લોતો ના પડ બોલો તમે મારી વાતમાં બંધોણ્યા હું તમારી વાતમાં બંધવ છું હઈ હમણાં ડોકડી બોકડીની વાતો કરતા હતા જુઓ મારી એકની એક દીકરીનો લગ્ન લેવો છે એના કરિયાવરમાં ઘર બાર ખેતર બધું વેચીને હું બધું અર્પણ કરી દઈશ અને ઓછું પડો ને તો તમે વેચાઈ જજો અને જુઓ કોનું નકલી ના લાવતા નકા મોડવા વચ્ચે ઉબાળો કરો અમે ગદ્દી તમે આખી જિંદગી ઉભા જ કર્યા છે બીજું કોઈ કર્યું નહીં અને જુઓ તમે આયા ભલે આયા પણ મારે શિયાળ આમ નજર કાઢતા છો હા એ વાત સાચી એમ કરો તમારા શિયાન તમે બોલાવી જ દો મિત્રો તમે આવજો શંભુ ઓ બેટા શંભુ શંભુ ઓ બેટા શંભુ આ બધું હવ બા મારું નાક ને બાગ તોડી નાખી દીધો તું દોડતો ને દોડતો શેતનથી આવ્યો ને કેટલો પરસ્યો વળ્યો એ પડશો તો મારો એ પરસ્યો લઈ કાઢ્યો ચમ સમજે જોવા મહેમાન આયા તે આજે બા થોડા આયા એ બા ચેટલા ગયા પણ આ વખત તો તારું નક્કી તું બોલી નહીં ને? શેઠ ને એ બોલી તો હશે નક્કી આ તો પેલા બેઠા ને રે ભાઈ ભગત નું ઓળખું હઈ એ ભગત નું ઓળખું ભાઈ એમની સોરી શકું હા ને એને ઓળખું હું આ પેલા ભગતને ઓળખ એને છોડી શકુને ઓળખ તો અરે હું દાદર મારશી એ તો યાદ દાદા મારશે ગદ્દી મેં તમને ઓળખ્યો તો સારું હતું મિત્ર આવો જોઈ લો જો મિત્ર મોરનો ઈંડો ચિતરવાનો ના જ હોય એ તો કમ્પ્લીટ ગોળ જ આ હોય એ કમ્પ્લીટ ગોળો જ હોય અને મિત્ર હા બોલો ને મિત્ર હું રહ્યું ગરડું પાન
બરાબર. મારા આગળ પાછળ કોઈ આવે એવું નથી. એટલે તમે એમ કરો, ગોર મહારાજ બોલાવો, સારું એવું મુહૂર્ત લઈ હું મારા ઘરે જાઉં. તો મિત્ર તમે બેહો, બેહી જ જાઉં. શિયાઓમાં આ સંબંધ તને ગમન હવે નક્કી કરી દે ને, પોતરી તો થયો. પણ ભાઈ સાહેબ મારે પૂછવું તો પડે જ તને. હવે પોતરી વર્ષે એવું ગમાડવાનું હોય. એ વાત સાચી, બહુ તો એ પહાડ પડ્યા હો. પણ એક કોમ કર, જા તું ગોમાં જા, મહારાજને બોલાવતો હોય. મહારાજ ને ગોવાને મુરત જોવરાઈ જ તો દીધી. હાલ જ બોલાવતો આવું. જાહેર એ શિયા ઓય પાછું તારે શું છે? ડોહા હા તમે મને ચો મોકલો. મહારાજ ને બોલાવા. ડોહા હા તમને જેમ ખબર નહીં પડતી, ચમ આ નવો નવો સંબંધ કર્યો હોય, હા આ 100 મહિના 12 મહિના પડી મૂકીએ ને તો આપણને ખબર પડે કે આ વેવાઈ જેવા હ, વેવાઈની સોળી જેવી હ. ડોશી બધું મને ખબર છે. વેવાઈ હારા છે, વેવાઈ છોડી હારી છે. કોઈ લાંબો સમય સંબંધ પડી રાખવા મજા નહીં. હમણાં કોઈક ભેડો મારશે ને તૂટી જાય. એના કરી બાપા હું બોલ તું જા તું જા, બોલીએ થઈ પડશે પછી. શિયા જો તારી વહુ હારી ના નીકળી તો તારું ને તારા ડોહાનું બેનું આવી બનશે. જો ડોશી, હું તો માર ખાઉં છું, ભેગા ભેગું એ થોડો માર ખાશે, પણ પૈણી તો જા. એકાદ મહારાજે આપણા ગામમાં રાખવાની અરબદુલાલ ડોહા અમારા કેમ જરૂર છે? મુખીબા, હા તમે બાયણામ ભેંસ બોધો? મારે તો ભેજ, આની ભેજ નહીં, મારી ડોશી છે. મેં તો કીધું આ તો ભેંસ બોધી, મને તો મેલ્યું પાટું. ડોશી આના તને ભેજ સમજે. આ ભેંસ દેખાય એ તો ખાલી મારી કુણી જ અડી, આખી અડી હોત તો તમે પેલી બાજુ જ્યાં હોત. મહારાજ તમે ધરું જો ચમ પણ આટલા બધા? મને પવન આવ્યો. હઈ તમને પવન આવ્યો? તમને કનો પવન આવ્યો? મને જમનામાંનો પવન આવ્યો. ફૂલ ઊંડિયોના ગોળ પવન આવત મારા ડોહા ના આવો. તમારો પવન તો આ બેન બધો જ આવતો છે, પૂછી જુઓ. આ બધો પવન આવે ડોશીનો? આવે નહીં આવતો. તે ચમ એવું પણ? તે આ તમે જોતા નહીં, એકી ઝાપટે મને બાયણામ બહાર ડોઈ દીધો. હા એ વાત સાચી. તે તમે આ લોટો લઈને તો જીયા? આ તો યાર આમ રવા દો, ચમ લોચો પડશે. આ બધો સંભળાવવા મજા નહીં. ના ના કહો તો ખબર પડે. લોટો લઈને તો જીયા તમે? એટલે લોકો હવારે જાય, આપણે બપોરે જાય. તો બાવળીઓમાં જો ના ડોશી અરે પેપરો પોણી વીટવા જાય છે. એવું નહોતું યાર, ચાણ થોડું બળતું હતું એટલે. પણ ચોકન જ્યાતા તમે? એટલે યાર ઇમરજન્સીમાં આવી ગયું. એટલે તમે 108 પર નોકરી કરો? એવું નહીં યાર. ચાણ મને ખબર ના પડે. હા તમને કેમ ખબર નહીં પડતી? આ શી કરવા ગયા હતા? તમો તાન ડોશી કીધું હવે ઘરમાં પગ પેલા ઘન હારી મારે છે શિખર. ને આ અડધું પાણી કેમ લોટામાં પાછું લાયા? એ લોટો ભોય મેલજો પેલા. આ બધું પાણી ઢોળી તો મારું ઘર બગાડ્યું. આ લોટો ચમ પાછો લઈને આયા અડધો? ઉભા રહો, મને ઊંઘ ચડી હતી. ઊંઘ તારી કોકડી આવે પેટમાં. હવે થોડું ઠીક થયું. હાર તે પણ આ ફોન ખાવાનું ચમ બંધ પાછું લઈ રાખીએ. આયા?
જો આમાં કેવું થયું કેવું થયું હું તો જઈને બેઠ્યો બરાબર જો તળાવની પાડી ના આવું બધું કહેવરાવશો નહીં આવું બેઠ્યો અને તમારો શંભુ આવ્યો હા બુમા પાડતો કે મહારાજ મહારાજ તે 50% કર્યું 50% બાકી છે ડોશી કોણ જો તું પાટું બીજું મારતી ના નકર 50% ઘરમાં કરશે ને ઘર બગાડશે તો હા આ ઘરમાં આયા ને હું એટલેથી કઈનીએ કીધું કની ગટર ઉગાડી હો આ તો હવે ખબર પડી કે અરે કંટોળે એ તો સેન્ટર મેં કાંઈ આવું પણ ખાટું બળી મેં ખાય અને મહારાજ હા બોલો તમે આ લોટા જવા જો હા તે પેલું ટીપણું અંગાતી રાખો એ તો 24 કલાક અંગાતી ને અંગાતી ત્યાં લોટો લઈ જવા તો ચો મેલો હોવાથી તે ટીપણું જો મેલો તમે એ ટીપણું જુઓ પેલા આપણે રોડ ઉપર કિલોના પથ્થર નહીં હોતા પણ કિલો ના નહીં કિલોમીટર નાખ્યો એ રહે તાન હા. એના ઉપર મૂકી દેવાનું અને ઉપર પોકરો મૂકી દેવાનું ચમ એ તો ચમ વાવાઝોડું આવે તો ઉડી ના જાય હા ઓમ તો પાછા હોશિયાર જો મહારાજ હા આ મારા શંભુ ખરો ને વાહ ઉભા રહ્યો ચમ તમે આ લોટા જઈને આવો હા તમે હાથ પગ ધોક સીધા હેડ્યા જાઓ ગમે એના ઘેર જુઓ 100 મહિને કો તો 12 મહિને કો તો વરસાદ આવે એટલે વરસાદ આવે એટલે તો તમારે મેલામાં પોણી આવતું જ નહીં ચમ અમારા આ ગામના સરપંચમાં ઠેકાણો નહીં એ સરપંચમાં હું છું તમે હો તાન હું અને પોણી નહીં આવતું તમારે ઘેર પાણી આવતું હોત તો નોત ના તમારે મહેલામાં 3 વાર પોણી આવે દાડામાં તું તો હારું મેં ઘર ખોટું પડી ગયું છે એ તમારા નળમાં તકલીફ હશે ઘેર ચેક કરાવજો અને ઓભરો હા અમારા શંભુ ખરો ને? આ શંભુને અમે પરણાવીએ છીએ એટલે એના લગ્નનું મુહૂર્ત જોવાનું છે હાય આ કોડું હા આ તો મુહૂર્ત જોવા આવ્યો કોગળો કરવા શિખર આવું કર્યું પાછું જો મુખીબા હા આ તમારો શંભુ હોય ને હા એ મારા કરતા 7 વર્ષ લેનો હો. બરાબર અને એ પૈણો હો. અને હું ઓઢો ને ઈમો રોયો આ ગટ્ટી આટલા ખડે રે ડોસી આ ઓઢાસીને તમારો અરે રોયા મહારાજ તમારે કેટલો વર થયો મારા 42 થયો 42 વર્ષના થયા આજે તમને કોઈને પરણાયા જ નહીં કોઈને ખાલી કીધું હોત ને તોય સારું હતું તમને કોઈને ગોરણી લાવી આલી જ નહીં હવે તે જમલામાં આ તમે અમારા ઘેરથી હોય ગોરોણી કહેવાય તાસ્યુસ ની લતા કહેવાય પણ આજ જ ખબર પડી કે અમારા ઘેર હોય ગોરોણી કહેવાય જો મહારાજ હા તમારે 42 વર્ષ થયો હા બરાબર 42 વર્ષે તો કોઈ મેળ પડાયું ના મળે. નહીં તો ના પડે ના પડો તો શું કરશું તાનામાં એક કોમ કરીએ બોલો જો હું આ છોકરાને જોન લઈ જાઉં હોમા ગમો હા અને એ જો બોમણનો મેલો હોય અને બરાબર. તપાસ કરું પણ ફોરી છેકડી 21 બે કન્યાઓ મળ્યું કદાચ હવે મુખીબા હા હોય તો મારા હારા એકના હોવાના તો 2 મહારાજ એ બે ભલી છે તમારા માટે આ જો આવી એક આવી જાય ને 42 ની આખી આખી હળંગ તમે 101 તો વેચ જેવડા અને આવું અડીખમ ભારે આવી જાય ને જો ઘરમાં લડવાનું થયું ને તો તમારા ઉપર ચડી બેહો ને તો પગ ગઈને મરી જાઓ એના કરતાં 21 વર્ષની બે હારી એક તમારી સેવા ચાકરી કરે અને ઘરનું કામ કરે પણ એમ કરો કે ચોક સૂટી થયેલી હોય ચોક રોડેલી હોય ચોક છોકરાની માં છે ને તો આપણે ચાલશે ઓ મહારાજ તમને કેમ ખબર નહીં પડતી અત્યારે સૂર્યોની જેટલી અસર થયો આ બાજુ છૂટું થતું હોય ને તો આ બાજુ સીધું અંત થઈ જાય અને આ બાદ 10 જણા વેટિંગમાં બેઠા હોય આવતા હોય સીધું પકડી જ લો હાલ તો વધુ નહીં તો 21 કરી દેજો ને. હા હવે તમે એક કામ કરો ટીપણું કાઢો અને હારે એવો શ્લોક બોલીને મુહૂર્ત જોવાનું ચાલુ કરો હા એવું થાય પાછું આવા પૂરો તમે શું કીધું મને ટીપણું કાઢો અને મુહૂર્ત જોવા હારો શ્લોક બોલો સારો શ્લોક બોલવાનો પેલા તો એ ટીપણું તમે સીધું પકડો ઊંધું પકડી છો હા એમ કરો
ધન મકર અને કુંભ. બરાબર. બિલાડો પાડ્યો બૂમ. ઓય મુરત જો આ બિલાડો પડાવવાનો. યા કોને મેલ્યા હોય બિલાડો નહીં દોડાવવાનો. ત્યાં પકડ. ઈ તો હેડ્યા તા તે. પેલી ચોટી પકડ. તો છે કોક આપણો બહેનો વાગી દે. આને તો જોઈ જ ના. આ જોઈ મને હું બી આખા ઉપાડી લાવું. આ તમે મુરતમાં બિલાડો ચો વચમાં લાવો છો અત્યારે. જો મુખીબા હા આરે શ્લોક બોલે ને હા એટલે આપણે જોન લઈને જતા હોય ઓવા તો બિલાડું આડું ઉતરે તો ઊભું થાય. અપશકન. તો બસ તાને આર્યો 2024માં આ 10મા મહિનામાં આર્યો શ્લોક નવો બહાર પડે તો એટલે મેં સીધો કોમ્પ્યુટરમાંથી કેચઅપ કર્યો. તે ઓનાથી શું થાય? કે આ બધા આપણે જોન લઈને જઈએ ને એટલે બિલાડું તો આડું ઉતરે તો અપશકન થાય. તે આર્યો શ્લોક આવ્યો એટલે બધો બિલાડો ઝાડો પહેરી જાય. એવું હોય? તાર તો તમે પહેલા ભસી મરીએ કે હું ફસી મળો પેલા હુકા ગોઠા જોડ્યો ને એરંડોના એવી રીતે મને જોડી નાખ્યો. હા પૈસા બહુ નહીં મારીએ. અને જુઓ આ બેઠો હોય બધોને આપણો જોનમાં લઈ જવાનો. બરાબર. એટલે રજાનો મેર કરો અને સારું એવું મુહૂર્ત જુઓ. તે આ તો પેલા ઉભા રહો, મને જોવા દે. ઉત્તરાયણના દાડા હ કોણ ઉઠ્યો ને? ના ના આ એનું પતંગ પછી થાય. એ પાત્ર પછી એ મહારાજ તમે ઉત્તરના દાળ કહો તો હોમાં ગોમ જઈને પતંગ ચગાવવાના માં. જો મહારાજ કોઈ ઉત્તરાયણના દાડા તો છોકરો ન પાઈને તમે એક કોમ કરો સારું મુહૂર્ત જોજો. ચોઘડી જુઓ. હું કીધું તમે સારું ચોઘડિયું જુઓ. ચોઘડિયું જોવું. ઓવા સૂંઢ હ કોઈ સૂટ ના આવે તમે બરાબર જોજો, બરાબર જુઓ. આ મને લાગે સૂપ કહેતા લાગે. સૂપ તમે બરાબર આમાં ધર રાખી અને બરાબર જુઓ કેટલા વાગે હ. બરાબર 12 વાગે. અને એક્ઝેક્ટ એક્ઝેક્ટ 8 વાગે. અને નક્કી જોજો. નક્કી 9 વાગે. અને ચોક્કસ 4 વાગે. ભાઈ સાહેબ તમે આ બધું રવા દો. અને આ સૂપ કીધું છે કેટલા વાગે હવે મને કહેજો. 12 ને પહોંચે છે. હા ચમ 12 પહોંચે. 12 વાગે મુહૂર્ત બદલાઈ જાય. જવાબ મુખીબા કોકની ઘડિયાળ 5 મિનિટ આગળ હોય, કોકની પાછળ હોય, તો 5 મિનિટ જવા દઈ અને આ લઈ લઈએ તો એ એક્ઝેક્ટ આવી જાય. એવું હોય? ઓહો. હા તો બરાબર ભાઈ સાહેબ હવે તમે નીકળો. 12 વાગે મને ચાલશે હેડો. આમ તો મહારાજ બરાબર. પણ તમે વિવાહના મોડવા એક આવતા કામ ના. કરજો, એવાય મોડવા ના આવતા હું બીજા બોમન બોલાવી લઈશ. કોઈ નહીં આવવાનું. કેમ? હું ઓલ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો પ્રમુખ જ હું. ઓહ, તમારા શરીરમાં ઠેકોણું નહીં નહીં, આ ચોટામાં ઠેકોણ. નહીં ચોટીમાં ઠેકોણું હા એટલી ગોઠ્યો વળગી છે. અને પાયા કે ઓલ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો હું પ્રમુખ છું. તાન. તે આવે યા, છે. તમે આવજો પૈસા બે મિલ્યા ક્યાં મિલ્યા છે? અરે મિત્ર, હા મિત્ર. આજે આપણે મિત્રમાંથી વેવાઈ થયા હા મિત્ર. અને હું તો દીકરીનો બાપ કહેવાઉં. મારી તૈયારી ઘણી કરવાની રહેશે એટલે તમે જાન લઈ વેરાસર પધારશો એવા હશે. એ આવજો. સારું મિત્ર આવ્યો. એ વેવાઈ બેહો તો ચા બનાવો. શિયા હવે એક કોમ કર. તું જા તારા માટે શેઠ સૂટ શેરવાની તો લક્ઝરી બક્ઝરી બધું કરી દે. જાય કેટલી કરવી? લક્ઝરી કોમ કો 50 કરી દે. 450? હાઈન કરી દે હેડ ને આ બધો લઈ જવાનો. હા રીતે કરતો આવો. હવે ખોટું તો રસ્તામાંથી ભરી દેવા. બતા જઈશું. જાય. અહીં શિયા ઉભો રે. હા. દોવા વાંચવા મોકલો. આ લક્ઝરી નહીં કરવી પડે. લક્ઝરી બક્ઝરી નહીં કરવી. એક કામ કરો, ખટારો કહી દો. હટાવ ના સો બાબા. આ મુખી તો છોકરો કોઈ તો ના ચાલે ખટારો. ડોહા તમને કેમ ખબર નહીં પડતી? ચમ ખટારો કર્યો હોય 300 રૂપિયા ભાડામાં પતી જાય. અલે 300 રૂપિયા ભાડામાં પટાવવા નહીં. એક ના એક છોકરો છે હારો અવસર કરવાનો છે. ચમ ઓ ડોહા, તમે આટલી ઉંમર છો ગાડી તમને જેમ ખબર નહીં પડતી. ચમ ખટારો કર્યો હોય હા
અને ખટારો કરીને જોન લઈને જઈએ વહુ હારી નેકડી ના નેકડી જોડે લોકાઈ ગયો હતો. અને ચો મુહૂર્તમાં બસ જ નહીં તું જા મુહૂર્તમાં ચો લોકાઈ બોકાઈ વચમાં લાવીશું તું. અને હોભળ આ બધી બૂનો બેઠીને આપણે ઘેર બોલાય હા તો ઘરમાં લગ્નનો ગોણો ગોય તો ઘરમાં કોઈક અવસર જેવું લાગે અને રૂપાળો ચા બા બનાવો અને ગોળ પણ વેચો. ત્યાં બધાને આપણે ઘેર બોલાવવાનું, ઓવો આ બધાને ચા પાવાનું. ઓવો ઓવો ચાલ આ બેઠીને બધી ચા પીવા વાળીઓ પણ ગોણો તો ગાવો પડશે કે આ જે આ બધી બેઠી ગોણો કહે ને હા એના કરતાં હું એકલી બધોય ગોણો કહું એમાં રહ્યો. જો બુનો મારે તો તમે ઘણો બોલાવો છે અને ચાય પાવો છે પણ આ ગદ્દી આગળ મારું કશું હેઠતું નહીં. પણ તમે બધા આવજો હો, આવશો ને લે એ જોઈશું. કોઈને આપું ને મેડો આવશે ને આવ્યો મેડો.